અધિકારીની આયોજિત ભરતી પરીક્ષાની આન્સર કીમાં ભૂલો જોવા મળી. જીપીએસસી બોર્ડના ચેરમેન હસમુખ પટેલે આન્સર કીમાં ભૂલો હોવાનો સ્વીકાર કર્યો છે. આસિસ્ટન્ટ મેનેજરની ભરતી અંગેની ઓબ્જેક્શન સિસ્ટમ હાલ રોકવામાં આવી છે. પરીક્ષામાં લાગુ કરવામાં નહીં આવે ઓબ્જેક્શન સિસ્ટમ અને આન્સર કીમાં ભૂલો અંગે જીપીએસસી બોર્ડના ચેરમેન હસમુખ પટેલે નિવેદન આપ્યું. કહ્યું કે તજજ્ઞો પર આધાર રાખવાને કારણે ભૂલ થઈ છે અને તજજ્ઞોને સમય આપ્યો છે. ખરાઈ કરીને ઝડપથી નવી આન્સર કી મૂકવામાં આવશે. ઓબ્જેક્શન માટે ફી બાબતનો નિર્ણય એ યથાવત રહેશે. ઓબ્જેક્શન માટે ફી લેવામાં આવશે તેના પર અમે નિર્ણય યથાવત રાખ્યો છે. આસિસ્ટન્ટ મેનેજર અન્ન અને નાગરિક પુરવઠા નિગમના જે હમણાં પરીક્ષા થઈ એની આન્સર કી અપલોડ કરવામાં પ્રોવિઝનલ આન્સર કી અપલોડ કરવામાં આવી, જે તજજ્ઞના અભિપ્રાયના આધારે અપલોડ કરવામાં આવી છે અને એની અંદર ભૂલો જણાઈ આવી છે. માટે અમે એની જે ઓબ્જેક્શન માટેની જે સિસ્ટમ હતી અત્યારે હોલ્ડ કરી છે. આમ પણ આજથી શરૂ થવાની હતી એટલે અમે શરૂ જ નથી કરી અને અમે તજજ્ઞનો અભિપ્રાય લઈ અને એને અમે ફર્ધર એક્ઝામિન કરીને અમે એને જે ઓબ્જેક્શન ટેકિંગ સિસ્ટમ મૂકવાની છે એ અમે મૂકીશું. એ તજજ્ઞના સ્તરે તજજ્ઞએ પ્રોવાઈડ કરેલી આન્સર કી ઉપર અમે આધાર રાખ્યો. એના કારણે આ ખામી રહી ગઈ છે. એટલા માટે હવે અમે માત્ર તજજ્ઞ પર આધાર રાખવાની જગ્યાએ જ્યાં જ્યાં અમે લોકો એને ચેક કરી શકીએ, કારણ કે કેટલાક પ્રશ્નો એવા છે કે જે કોઈ પણ વ્યક્તિને સમજાય એ પ્રકારના છે.